ગુજરાતમાં ઠંડીની અસર જે રીતે જોવા મળી રહી છે 9.8 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર રહ્યું છે। રાજ્યમાં ઠંડી આવનારા દિવસોમાં વધી શકે છે। 9.8 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર રહ્યું। आने वाले दिनों में जो गुजरात स्टेट पे फोरकास्ट है कोई रेन की संभावना नहीं है और जो टेम्परेचर रियलाइज हुए हैं गुजरात स्टेट में सबसे मिनिमम टेम्परेचर जो रियलाइज है वो गांधीनगर में 9.8 डिग्री सेल्सियस हुआ है और अहमदाबाद में 11.8 डिग्री सेल्सियस टेम्परेचर मिनिमम टेम्परेचर रियलाइज हुआ है और जो आने वाले दिनों में फोरकास्ट हुआ है मिनिमम टेम्परेचर का वो नो लार्ज चेंज। तो 9.8 डिग्री तापमान સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર રહ્યું છે। અમદાવાદમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। આજે ઠંડીનો જે પારો છે તે ગગડેલો જોવા મળ્યો। ગુજરાતમાં ઠંડીની અસર જે પ્રકારે જોવા મળી રહી છે આવનારા 2 દિવસ પણ આ જ પ્રકારે ઠંડીનો અનુભવ રહેશે। ગાંધીનગર સૌથી ઠંડુ શહેર રહ્યું છે 9.8 ડિગ્રી તાપમાન સાથે। તો અમદાવાદમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ગુજરાતમાં ઠંડીની અસર જે પ્રકારે વર્તાઈ રહી છે રાજ્યમાં આવનારા દિવસોમાં હજી ઠંડી વધી શકે છે એટલે તમામ અમદાવાદ સહિત રાજ્યના લોકો ઠંડી માટે તૈયાર રહેજો। જમીન સંપાદનને લઈને મહત્વના સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે। વલસાડ જિલ્લામાંથી એક્સપ્રેસ હાઈવેની જે જમીન સંપાદનનો મામલો હતો તેને લઈને લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો। ઝાડ કાપવાની કામગીરી દરમિયાન હોબાળો થયો હોવાના આ દ્રશ્યો સામે આવ્યા। કેટલાક ખેડૂતોને ઝાડનું વળતર ન મળ્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। વલસાડ એક્સપ્રેસ હાઈવેની જમીન સંપાદન મામલે લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ભારે રોષ જોવા મળ્યો હતો। ઝાડ કાપવાની કામગીરી દરમિયાન આ હોબાળો થયો હોવાની માહિતી સામે આવી હતી। એવોર્ડ માંગે છે કે એવોર્ડ કમસે કમ એવોર્ડ આપો અને પછી કામ કરો તો વાંધો નથી એ રીતની વાત કરે છે। 2021માં સર્વે થયેલું ત્યારે અમને જમીન અને ફળાવ ઝાડોના એવોર્ડ મળી ગયેલા પરંતુ ઇમારતી અને જંગલી ઝાડોના એવોર્ડ આજ સુધી મળ્યા નથી અને એનો વિરોધ અમે સતત ચાલુ જ છે અમારો। કચ્છી મેવા તરીકે જાણીતી ખારેકને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ અપાયું છે। ભારતના કંટ્રોલર જનરલ ઓફ પેટર્ન્સ ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ દ્વારા આ ટેગ આપવામાં આવે છે। ગીરની કેસર કેરી અને ભાલિયા ઘઉં બાદ ખારેક જીઆઈ ટેગ મેળવનાર રાજ્યની ત્રીજી ખેત પેદાશ બની છે। કચ્છની જે ખારેક છે એ આમ તો આપણા સમગ્ર ભારતમાં અને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે। ભારતની અંદર 90% ખારેકનું ઉત્પાદન એક ફક્ત કચ્છથી થાય છે। આટલી પ્રસિદ્ધિ ધરાવતો આ એક પાક કે જેને એક જીઆઈ ટેગ દ્વારા એક નવીનતમ ઓળખ મળી છે।